નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન, ભારતનો સાહિત્યિક વારસો. સૌપ્રથમ જોઈએ કે માનવીએ પોતાના વિચારો, ભાવો, લાગણીઓ, ઉર્મિઓ વગેરે અન્ય માનવી કે પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે કેટલાક હાવભાવ, સંકેતો કે ચિત્રોનો આશરો લીધો અને કેટલીક ધ્વનિઓનો ચર્ચાઓ, તેમાંથી બોલી અને લિપિનો ઉદ્ભવ થયો. આ ભાષાના સર્જનાત્મક પ્રયોગથી સાહિત્યનું સર્જન થવા પામ્યું અને પ્રાચીન કાળથી ભારતીય સાહિત્ય તેની વિવિધતા અને વિશિષ્ટતા માટે પ્રખ્યાત છે. ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યને બે ભાગ પાડ્યા છે, એક વૈદિક સાહિત્ય અને બીજું પ્રશિષ્ટ સાહિત્ય. આ ઉપરાંત કેટલીક બોલીઓ અને ભાષાઓમાં રચાયેલો સાહિત્ય પણ પ્રચલિત હતું. સામાન્ય રીતે માનવી માટે તે અભિવ્યક્તિ કરવાની અને ઝીલવાની ઉત્તમ તક ભાષા જ પૂરી પાડે છે. પ્રાચીન ભારતની લિપિ હડપ્પા સમયની છે. આ લિપિ આજે પણ ઉકેલી શકાઈ નથી. તે સમયના લોકો ભાષા કઈ હશે તે માહિતી હજી સુધી પ્રાપ્ત થઈ શકી નથી. મહર્ષિ પાણીની સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા. તેમણે અષ્ટધાયી ગ્રંથની રચના ઈસવીસન પૂર્વ 4th સદીમાં કરી. સંસ્કૃત ભાષાનો આર્ય ભાષા, ઋષિઓની ભાષા કે વેદોની ભાષા પણ કહેવામાં આવે છે. ભારતમાં વેદો કેટલા છે? કયા કયા? તો વેદો 4 છે. એક ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. તો ઋગ્વેદની વાત કરીએ તો ઋગ્વેદ એ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ અને 10 ભાગમાં વહેંચાયેલો એક અદ્ભુત ગ્રંથ છે. તેમાં 1028 ઋચાઓ અને મોટાભાગની ઋચાઓ દેવોને લગતી સ્તુતિઓ છે. અને આ સ્તુતિઓમાં યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી તેમાંથી ઉષા સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ એ મનમોહક છે. યજુર્વેદ, તો યજુર્વેદ એ યજ્ઞનો વેદ કહેવાય છે. તે ગદ્ય અને પદ્ય સ્વરૂપમાં તેમાં એ યજ્ઞો ગ્રંથો અને યજ્ઞ ક્રિયાઓ અને વિધિઓનો એ દર્શાવવામાં આવી છે. સામવેદ, તો સામવેદ એ ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવાની વિધિ દર્શાવી છે. આ શ્લોક રાગ લય સાથે એ ગાવામાં આવે છે. તે સામવેદની ગંગોત્રી પણ કહેવામાં આવે છે. અથર્વવેદ અનેક પ્રકારના કર્મકાંડ અને સંસ્કારોનું એ વર્ણન કરે છે. તો અહીંયા જુઓ, સામવેદ એ સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. કેટલીક વખત એક માર્ક્સમાં પૂછાય છે. બ્રાહ્મણ ગ્રંથો, બ્રાહ્મણ ગ્રંથોમાં વૈદિક મંત્રોનો અર્થો આપ્યા છે. તેમાં વિવિધ યજ્ઞો અને તેને લગતી વિધિઓનું તેમાં માર્ગદર્શન આપ્યું છે. આરણ્યક ગ્રંથો, આરણ્યક ગ્રંથો એટલે કે આર્યોમાં જંગલોમાં વસવાટ કરી સતત ચિંતન કરી રચાયેલું તત્વજ્ઞાનથી સભર એવું સાહિત્ય છે. ઉપનિષદો, ઉપનિષદો એ ભારતીય દાર્શનિક સાહિત્ય એ ગણાય છે. તેમાં બ્રહ્માંડ, આરંભ, જીવન, મૃત્યુ અને ભૌતિક આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ તેમજ દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે. બૃહદારણ્યક અને છાંદોગ્ય પ્રારંભિક ઉપનિષદો છે. ઉપનિષદોનો સંવાદ સ્વરૂપે તેમાં સરળ અને સુંદર વાક્યોમાં ગહન અને વિચારો રજૂ થયેલા છે. હવે વેદાંગ, તાર સાહિત્યમાં કર્મકાંડ, જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો એ સમાવેશ થયેલો જોવા મળી રહ્યો છે. મહાકાવ્ય તરીકે રામાયણ અને મહાભારતની ચર્ચા કરો તો રામાયણ અને મહાભારત ભારતના 2 મુખ્ય મહાકાવ્યો છે. આ બંને મહાકાવ્યની રચનામાં સેંકડો વર્ષ ગયા હતા. ઈસવીસન 2જી સદીમાં આ મહાકાવ્યોની એ વર્તમાન સ્વરૂપે જોવા મળ્યું હતું. મહાકવિ વાલ્મીકી રચિત રામાયણ એક મહાન એ સાહિત્ય કૃતિ છે. તે મહાભારત કરતાં પણ નાનું છે. તેમાં અયોધ્યાના રાજા રામચંદ્રના જીવન પ્રસંગોની કથા છે. તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ અને સાહસોનું વર્ણન છે. મુનિ વેદવ્યાસ રચિત મહાભારત વિશ્વના સૌથી મોટા એક કાવ્યગ્રંથ છે. તેમાં લગભગ 1 લાખ શ્લોકો જોવા મળે છે. તો કેટલીક વખતે પૂછાય કે મહાભારતની રચના કોણે કરી હતી? તો વેદવ્યાસ એ કરી હતી અને વાલ્મીકીએ રામાયણની રચના કરી હતી. એમાં અને મહાભારતમાં 1 લાખ કરતાં પણ વધુ શ્લોકો જોવા મળે છે. મહાભારતનો મુખ્ય મુદ્દો કૌરવ અને પાંડવ વચ્ચેનું થયેલું યુદ્ધ.
એ યુદ્ધ કથામાં અનેક મોટી વાર્તાઓ જોડવામાં આવી છે. ભારતના અમૂલ્ય વારસા સમાન શ્રીમદ ભગવદ્ ગીતા પણ મહાભારતનો એક ભાગ જ છે. તેમાં જ્ઞાન, કર્મ, ભક્તિ અને મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગોનું વિવેચન એ કરવામાં આવ્યું છે. આ બંને મહાકાવ્યોએ સદીઓ સુધી ભારતના કરોડો લોકોના વિચારો, સાહિત્ય સર્જન પર ગાઢ અસર કરી છે. પ્રાચીન સમયના બૌદ્ધ સાહિત્યનો પરિચય. તો પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયું હતું. કેટલીક વખત 1 માર્ક્સમાં પૂછાય છે કે બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું હતું, તો પાલી ભાષામાં. આ સાહિત્ય 3 ભાગમાં વહેંચાયેલું છે. તે ત્રિપિટક નામે ઓળખાય છે. ત્રિપિટકના 3 ભાગ પાડવામાં આવેલા છે. પહેલું એક સૂત પિટક, બીજું વિનય પિટક અને ત્રીજું અભિધમ પિટક. સૂત પિટકમાં મુખ્યત્વે બૌદ્ધ અને તેમના શિષ્યો વચ્ચેનો સંવાદો છે. વિનય પિટકમાં બૌદ્ધ સંઘના નિયમો આપવામાં આવ્યા છે. રાજા મિલિંદર એ બૌદ્ધ તત્વજ્ઞાની નાગસેન વચ્ચેના સંવાદો, ગ્રંથ મિલિંદ પન્હો બૌદ્ધ સાહિત્યના મહત્ત્વના ગ્રંથો છે. અશ્વઘોષે બુદ્ધ ચરિત્ર સંસ્કૃત ભાષામાં રચાયું હતું. પ્રારંભિક બૌદ્ધ ધાર્મિક સાહિત્ય પાલી ભાષામાં લખાયું હતું. તેમાં ત્રિપિટક તરીકે ઓળખાતા સૂત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક નામના ગ્રંથો મુખ્ય છે. બૌદ્ધ સાહિત્યનો મિલિંદ પન્હો એક મહત્ત્વનો ગ્રંથ છે. કેટલીક વખત પરીક્ષામાં પૂછાય કે બૌદ્ધ સાહિત્યનો કયો ગ્રંથ મહત્ત્વનો છે, તો મિલિંદ પન્હો. ગુપ્તયુગ સંસ્કૃત સાહિત્યમાં કાવ્ય, નાટકનો વિકાસો સુવર્ણયુગ ગણાય છે. આ સમયમાં કવિવર કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તૃહરિ, બાણભટ્ટ, માદ વગેરે મહાન સાહિત્યકારો થઈ ગયા. એ પછીના સમયમાં શંકરાચાર્ય એ ભાષ્યની રચનાઓ કરી. પ્રાચીન યુગ દરમિયાન તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ એ 4 દ્રવિડ કુળની ભાષાઓ સાહિત્યમાં રચાયા. તેથી તેમાં તમિલ સાહિત્યને એ પ્રાચીન ભાષા પણ કહે છે. ગુપ્ત યુગ એ સંસ્કૃત સાહિત્યના કાવ્યો, નાટકોનો સુવર્ણયુગ કહેવાય છે. કેટલીક વખત પરીક્ષામાં આવે કે સુવર્ણયુગ કોને કહેવાય છે, તો ગુપ્ત યુગ એ સંસ્કૃત સાહિત્ય, કાવ્યો અને નાટકોનો સુવર્ણયુગ કહેવાય. તો ગુપ્ત યુગ એને સુવર્ણયુગ કહેવાય છે. આ સમયમાં મહાકવિ કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તૃહરિ, બાણભટ્ટ, માદ વગેરે મહાન સાહિત્યકારો થઈ ગયા. આ બધા સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે. એમાં સૌમાં મહાકવિ કાલિદાસ તેમની કાવ્યકલા અને ઉત્કૃષ્ટ શૈલીને કારણે વિશ્વ સિદ્ધિ મળી છે. તેમને અભિજ્ઞાન શાકુંતલમ, કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર નામના 2 કૃતિઓની રચી છે. આ સમયે અન્ય પ્રસિદ્ધ કૃતિઓ બાણભટ્ટ રચિત, હર્ષ રચિત કાદંબરી, ભવભૂતિ રચિત ઉત્તમ રામચરિત્ર, ભાવવીરી રચિત કિરાતા જોનિયમ, વિશાખા દત્ત રચિત મુદ્રા રાક્ષસ, શૂદ્ર કરિચ મુચ્છકટિકમ, દંડી રચિત દસકુમાર ચરિત વગેરેનો સમાવેશ થાય છે. રાજકીય પ્રસંગો, પ્રણય પ્રસંગો, રૂપકો, હાસ્ય પ્રસંગો, તત્વજ્ઞાન વગેરે આ ગ્રંથોના મુખ્ય વિષયો છે. ગુજરાતી ગદ્ય અને પદ્ય સાહિત્ય વિશેની આપણે માહિતી મેળવીશું. પ્રાચીન યુગથી જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાયું હતું. સમય જતાં ગુજરાતી ભાષાનો વિકાસ થતાં અનેક કૃતિઓ રચાઈ. નરસિંહ મહેતાના ભક્તિ સાહિત્યથી ગુજરાત ભાષામાં પદ્ય સાહિત્યનો પ્રારંભ થયો. મીરાબાઈના પદો, અખાના છપ્પા, પ્રેમાનંદના આખ્યાનો, પ્રીતમના પદો, દયારામની ગરીબીઓ વગેરે મધ્યયુગની પદ્ય સાહિત્યનું સમૃદ્ધ એ બનાવ્યું છે. અર્વાચીન યુગમાં ઉમાશંકર જોશી, નન્હાલાલ સુંદરમ વગેરે પદ સાહિત્યને સમૃદ્ધ બનાવી છે. અર્વાચીન સમયમાં નવલરામ, કિશોરલાલ મસૂમવાળા, મહિપતરામ, રૂપરામ, ગોવર્ધનરામ ત્રિપાઠી,
પન્નાલાલ પટેલ વગેરે સાહિત્યકારોએ ગદ્ય સાહિત્યને એ સમૃદ્ધ બનાવ્યું છે. હવે પ્રાચીન યુગના તમિલ સાહિત્યનો પરિચય મેળવીએ. તો પ્રાચીન યુગ દરમિયાન તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ એ 4 દ્રવિડ કુળની ભાષાઓનું સાહિત્ય રચાય. પરીક્ષામાં આવે કે પ્રાચીન યુગની કઈ દ્રવિડ કુળની કઈ ભાષાઓનું સાહિત્ય રચાયું છે? તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. તેમાં તમિલ સૌથી જૂની ભાષા છે. તમિલ સાહિત્ય ઈસવીસન પ્રારંભના સમયમાં એ રચાયેલું છે. આ સમયમાં ભારતની પ્રચલિત પરંપરા મુજબ 3 સંગમોની રચના થઈ. એ સંગમોના આશ્રય અનેક સંતો અને કવિઓએ પોતાની કૃતિઓની રચી છે, જે સંગમ સાહિત્ય તરીકે ઓળખાય છે. રાજનીતિ, યુદ્ધ, પ્રેમ સંબંધ વગેરે સંગમ સાહિત્યના મુખ્ય વિષયો હતા. હેતુ થોકઈ એટલે 8 કાવ્યોનું સંકલન, તોલ્કાપિયરમ એટલે વ્યાકરણ ગ્રંથ અને પથુ પાતુ એ 10 ગીતોનું એ 3 સંગમ એ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથો છે. કવિ તિરુવલ્લુવરે કુરલ નામના પ્રખ્યાત કાવ્ય સંગ્રહની રચના કરી. તેમાં અનેક પાસાઓ અને વિવેચન કરવામાં આવ્યું છે. અને શિલપતિકારમ, મણિ મેખલાઈ પ્રારંભિક તમિલ સાહિત્યના પ્રખ્યાત ગ્રંથો છે. તો આમાંથી કેટલાક નાના નાના પ્રશ્નો પણ આપણને આવી શકે છે કે સૌથી જૂની ભાષા કઈ છે? તો તમિલ. હવે મધ્યયુગના સંસ્કૃત સાહિત્યનો આપણે પરિચય મેળવીશું. તો મધ્યયુગની શરૂઆતમાં કાશ્મીરમાં સોમદેવ, કથા, સરિત સાગર અને કલ્હણે અને રાજતરંગિણી નામના મહાન ગ્રંથો રચાયા. રાજતરંગિણી એ કાશ્મીર ઇતિહાસનો આલેખ તો ઘણો મહત્ત્વનો ગ્રંથ છે. તે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. પરીક્ષામાં આવે કે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો છે? તો રાજતરંગિણી. કવિ જયદેવે ગીત ગોવિંદ નામ્યા કાવ્ય ગ્રંથની રચના કરી. તો કોને ગીત ગોવિંદ નામના કાવ્ય ગ્રંથની રચના કરી? તો જયદેવે. આ કાવ્ય સંગ્રહ સંસ્કૃત સાહિત્યનો અતિ સુંદર કાવ્ય સંગ્રહ છે. દક્ષિણ ભારતમાં શંકરાચાર્યએ એ ભાષ્યની એ રચના કરી. મધ્યકાલીન યુગના તમિલ સાહિત્યનો પરિચય મેળવીએ. તો મધ્ય યુગ દરમિયાન દ્રવિડ કુળની ભાષાઓનું ઘણું તમિલ સાહિત્ય રચાયું. કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર થઈ. જૈન ધર્મની અસર હેઠળ કવિ પંપાએ જૈન તીર્થકરોના જીવનને આધારિત આદિપુરાણ એ ગ્રંથો રચ્યા. કવિ પોન્નાએ 16મા જૈન તીર્થકર શાંતિનાથના જીવન પર શાંતિપુરાણ નામના ગ્રંથને તૈયાર કર્યા. આવી કવિ રન્નાએ અજીતનાથ પુરાણના ગદાયુદ્ધ નામના ગ્રંથો રચ્યા. આયુગ કવિ એક પંપા, પોન્ના અને રન્ના પ્રારંભિક કન્નડ સાહિત્યના ત્રિમૂર્તિ ગણાય છે. કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી છે અને મધ્યયુગમાં મલયાલમ ભાષા સાહિત્યની એ રચવાની શરૂઆત થઈ. એ સમયના સૌથી મહાન સાહિત્યકાર, ઇતિહાસકાર, રહસ્યવાદી સંત અને સંગીતકાર અમીર ખુસરોએ આશિકા, નૂર એટલે કે નુહ, સિપિહર, કિરાતુલ સદાયન નામની કૃતિઓ રચી. તદુપરાંત તેને અનેક કાવ્ય ગ્રંથો પણ રચ્યા. દિલ્હીની આસપાસ પ્રદેશોમાં બોલાતી હિન્દી ભાષાને અમીર ખુસરાએ પોતાની માતૃભાષા માનતો હતો. એ ભાષામાં તેણે અનેક કાવ્યો રચ્યા છે. તેને હિન્દી અને ફારસી મિશ્રણવાળી દ્વિભાષી ચોપાઈઓ, દુહાઓ એને પણ રચ્યા હતા. મધ્યયુગમાં ફારસી સાહિત્યનું વર્ણન. મધ્યયુગના સલ્તનકાળમાં ફારસી દિલ્હીના સુલતાનોએ એ રાજભાષા હતી. ફારસી સાહિત્યને અસરને લીધે અનેક ફારસી શબ્દોનો એ સમાવેશ થયો. તેને ભારતીય ભાષાઓમાં એ થયેલો છે. મધ્યયુગમાં અનેક ઇતિહાસકારો એ થઈ ગયા. ઇતિહાસકાર જિયાઉદ્દીન બર્ની, ખલજી, તગલક વસ્તા રાજ્યના વિવરણ કરતો, તારીખે ફિરોઝા સિંહ અને રાજકીય સિદ્ધાંતો વિશે ફતોએ જહાંગીરદારી નામનો ગ્રંથ. અમીર ખુસરાનો પરિચય. તો અમીર ખુસરો એ દિલ્હીના સલ્તનકાળનો સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે. તે એક કવિ, ઇતિહાસકાર, સંગીતકાર અને રહસ્યવાદી સંત હતો. અમીર ખુસરો સુપ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઓલિયાના શિષ્ય હતો.
તે ફારસી અને સંસ્કૃત ભાષાનો વિદ્વાન હતો અને ઓશિકા નૂર એટલે કે નૂ, સિપિહર, કિરાતુલ, સદાયાન તેની જાણીતી કૃતિઓ છે. આ ઉપરાંત તેને અનેક કાવ્ય ગ્રંથો પણ રચ્યા હતા. અમીર ખુસરો એ ભારતીય હોવાનો ગર્વ હતો, તેથી તે ભારતની પૃથ્વી પરનું એ સ્વર્ગ માનતો હતો. તેને પોતાના પુસ્તકોમાં ભારતનું વાતાવરણ, તેની સુંદરતા, ઇમારતો અને જ્ઞાન વિજ્ઞાનના બારોબાર વખાણ કર્યા છે. તે દ્રઢપણે માનતો હતો કે હિન્દુ ધર્મમાં સારા તત્વ અને દ્રષ્ટિએ ઇસ્લામ સાથે એ મળતું આવે છે. તે દિલ્હીના આજુબાજુના વિસ્તારોમાં બોલાતી હિન્દવી ભાષાને પોતાની માતૃભાષા માનતો. હિન્દવી તેને અનેક કાવ્યો રચ્યા હતા. તેને હિન્દી અને ફારસીનું સંમિશ્રણ કરી દ્વિભાષી ચોપાઈઓ અને દોહા રચ્યા હતા. મધ્યયુગના પ્રાદેશિક ભાષાઓનું સાહિત્ય. તો મધ્યયુગ દરમિયાન બંગાળ, ગુજરાત અને અન્ય રાજ્યોના સુલતાનોએ સ્થાનિક ભાષાઓ અને સાહિત્યને રાજ્યાશ્રય આપ્યો હતો. કબીર જેવા ભક્તિ માર્ગના અનેક સંત એ લોકભાષાના ઉપદેશો આપ્યા. સંધુ કડી એટલે કે સધુ કકડીમાં લખાયેલા કબીરના દોહા લોક સાહિત્યનું અંગ બન્યા. આ સમયમાં ભોજપુરી, અવધી, હિન્દી ભાષાનું એ મુખ્ય બોલી હતી. અવધી ભાષાઓમાં મલિક મોહમ્મદ જાયસીએ પદ્માવત નામનું મહાકાવ્ય અને સંત તુલસીદાસે રામચરિત્ર માનસ નામની સુપ્રસિદ્ધ ગ્રંથ લખ્યો. બંગાળના સુલતાનોના પ્રોત્સાહન મળવાથી બંગાળીઓમાં કૃતિવાસી, રામાયણ, કવિ ચંદીદાસે સેંકડો ગીતો રચ્યા હતા. બંગાળમાં સંત ચૈતન્ય મહાપ્રભુએ ભક્તિ ગીતો લખવાની પરંપરા એ શરૂ થઈ. નરસિંહ મહેતાએ ગુજરાતી ભાષાઓ, સંત નામદેવે, સંત એકાનાથ મરાઠી ભાષાઓમાં એ ભક્તિ ગીતો રચ્યા. કાશ્મીરમાં જૈનોલ, અબીદીન આશ્રય, મહાભારત, રાજતરંગિણી જેવા સંસ્કૃત ગ્રંથો એ પારસીમાં એ અનુવાદ થયો. સલ્તનકાળમાં ફારસી દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. તો પરીક્ષામાં આવે કે સલ્તનકાળ દરમિયાન કઈ સુલતાનોની રાજભાષા હતી? તો ફારસી. તેના સાહિત્યની અસરરૂપે અનેક ફારસી શબ્દો ભારતીય ભાષાઓમાં સમાવેશ થયેલો છે. કબીર જેવા ભક્તિ માર્ગના અનેક સંત કવિઓએ લોકભાષાઓમાં ઉપદેશો આપ્યા. કબીરના દોહા લોક સાહિત્ય તરીકે જાણીતા બન્યા. કબીરની રચનાઓ મુખ્યત્વે સદુ કકડીની લોકબોલીમાં છે. આ સમયમાં અવધી ભાષામાં મલિકે મોહમ્મદ જાયસીએ પદ્માવત નામના મહાકાવ્ય અને સંત તુલસીદાસે રામચરિત્ર માનસ નામનો પ્રસિદ્ધ ગ્રંથ લખ્યો. તો પરીક્ષામાં આવે કે સંત તુલસીદાસે કયો ગ્રંથ લખ્યો છે? તો રામચરિત્ર માનસ નામનો પ્રસિદ્ધ ગ્રંથ લખ્યો છે. બંગાળના સુલતાનોને પ્રોત્સાહન મળવાથી બંગાળીઓમાં કૃતિવાસે રામાયણ, કવિ ચંદીદાસે ગીતો, સંત ચૈતન્યએ ભક્તિ ગીતો રચ્યા. નરસિંહ મહેતાએ ગુજરાતી ભાષામાં નામદેવ, એકનાથે મરાઠી ભાષામાં તેમજ મીરાબાઈએ રાજસ્થાની અને ગુજરાતમાં પ્રખ્યાત ભક્તિપદો રચાયા. કાશ્મીરમાં જૈનોલ અબીદીનના આશ્રય મહાભારત અને રાજતરંગી જેવા સંસ્કૃત ગ્રંથોની ફારસીમાં અનુવાદ કરાયું. વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાયે આમુક્ત માલ્યાદા નામનો એ ગ્રંથ રચ્યો. મુગલ બાદશાહ બાબરે તુજકે બાબરી, બાદશાહ જહાંગીરે તુજકે જહાંગીરી નામની આત્મકથાઓ તુર્કી ભાષાઓમાં લખી. તો કેટલીક વાર પરીક્ષામાં આવે કે મુગલ બાદશાહે કઈ આત્મકથાઓ તુર્કી ભાષામાં લખી છે? તો તુજકે બાબરી અને તુજકે જહાંગીરી આ બે આત્મકથાઓ લખી છે. હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુની આત્મકથા હુમાયુનામા લખી છે. પરીક્ષામાં આવે છે કે હુમાયુની બહેનનું નામ શું હતું? તો ગુલબદન બેગમે. બાદશાહ અકબરના સમયમાં અબુલ ફઝલે ફારસી ભાષામાં આઈને અકબરી નામનો ઐતિહાસિક ગ્રંથ લખ્યો. તેમજ તેને અકબરની આત્મકથાઓ અકબરના નામ લખી. અબુલ ફઝલને ભાઈ ફૈજી ફારસી ભાષાનો મહાન કવિ હતો. તેને અનેક સંસ્કૃત ભાષાના ગ્રંથો ફારસી ભાષામાં અનુવાદ કર્યા હતા. અકબરે સંસ્કૃત ગ્રંથોના અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની રચના કરી હતી. અકબરના સમયમાં ઇતિહાસના અનેક ગ્રંથો રચાયા હતા. કોના સમયમાં વધારે ગ્રંથો રચાયા હતા? તો અકબરના. છેલ્લા
મુગલ બાદશાહ બહાદુર શાહ જફર એ ઉર્દુ ભાષાના એક કવિ હતો. મધ્યયુગ દરમિયાન ઉર્દુ ભાષાનો જન્મ થયો, જે ભાષા સાહિત્ય એક મહત્ત્વની ઘટના ગણાય છે. આ ભાષાઓમાં વલી, મીર, દર્દ, મિરતિક, મીર, નજીર, અકબારા, બાદી, અસદુલ ખાન, ગાલિબ વગેરે મહાન કવિઓ થઈ ગયા. 18મી સદી દરમિયાન ઉર્દુ ગ્રંથો રચાયા, જેમાં મોહમ્મદ હુસૈન આઝાદનો દરબારે અકબરી એક મહાન ગ્રંથ છે. નાલંદા વિદ્યાપીઠ પહેલી વખતે પરીક્ષામાં પૂછાઈ હતી, બોર્ડની પરીક્ષામાં. એ પિક્ચર આપવામાં આવ્યું હતું અને પિક્ચર ઉપરથી એ લખવાનું હતું. તો નાલંદા વિદ્યાપીઠ બિહાર રાજ્યના પટના જિલ્લામાં બડગાંવ ગામ પાસે આવેલી હતી. તે બૌદ્ધ ધર્મનું કેન્દ્ર હતું. 5મી સદીમાં કુમારગુપ્ત રાજાએ અહીં એક વિહાર એ બંધાવ્યું હતું. મહાવીર સ્વામીએ આવું 14 ચતુર્માસ કર્યા હતા. તેથી જૈન ધર્મનું તીર્થ બન્યું હતું. ઈસવીસન 5મી થી 7મી સદી દરમિયાન નાલંદા વિદ્યાપીઠના શિક્ષણધામ તરીકે ખૂબ જ પ્રસિદ્ધ હતી. દેશ પરદેશથી અનેક વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ અને સંશોધન માટે આવતા હતા. આ વિદ્યાપીઠ હજારો હસ્તલેખિત ગ્રંથો, અમૂલ્ય ભંડાર હતો. અહીં વિશ્વના શ્રેષ્ઠ ગણાય તેવા ગ્રંથાલયો હતા. અહીંના ગ્રંથાલય વિસ્તાર ધર્મગંજ નામથી ઓળખાતા હતો. 7મી સદીમાં ચીની પ્રવાસી યુન સોંગે વિદ્યાપીઠમાં રહી બૌદ્ધ ધર્મના શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો. તે ચીન પાછો ગયો ત્યારે 657 જેટલા હસ્તલેખિત ગ્રંથો તે પોતાની સાથે એ લઈ ગયો. નાલંદા વિદ્યાપીઠમાં 7 મોટા ખંડો હતા. તેમાં આશરે 300 વ્યાખ્યાન ખંડો હતા. વિદ્યાર્થીઓ રહેવા માટે મઠો હતા. વિદ્યાપીઠના નિભાવવા માટે દાનમાં મળેલા અનેક ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓને રહેઠાણ, ભોજન, વસ્ત્રો વિનામૂલ્યે પૂરું પાડવામાં આવતું હતું. લગભગ 700 વર્ષ સુધી દેશ પરદેશમાં જ્ઞાનની અખંડ જ્યોત ફેલાવનાર નાલંદા વિદ્યાપીઠના આજે માત્ર ભગ્ન અવશેષો ભારતની ભવ્ય સંસ્કૃતિમાં પ્રતીત કરાય છે. તો કોઈ પેલી વખતે પરીક્ષામાં આવે છે તો ખાસ ધ્યાન આપવું. હવે તક્ષશિલા. તો તક્ષશિલા વિદ્યાપીઠ હાલના પાકિસ્તાનમાં આવેલી રાવલપિંડીની પશ્ચિમે આવેલી હતી. તક્ષશિલા પ્રાચીન ગંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું. 7મા શેકોમાં ભારતના મહત્ત્વના વિદ્યા કેન્દ્ર તરીકે જાણીતું હતું. એક દંતકથા મૌખિક વાર્તાઓ પ્રમાણે રઘુવંશી ભગવાન રામના ભાઈ ભરતના પુત્ર તક્ષના નામ પરથી આ સ્થળનું નામ તક્ષશિલા પડ્યું છે. કેટલીક વખતે પરીક્ષામાં આવે કે આ તક્ષશિલા નામ કેવી રીતે પડવામાં આવેલું છે, તો રામના ભાઈ ભરતના પુત્ર તક્ષના નામ ઉપરથી આ તક્ષશિલા નામ પાડવામાં આવેલું છે. તક્ષશિલા વિદ્યાપીઠમાં વેદ, શસ્ત્રક્રિયા, ગજવિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધવિદ્યા, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર વગેરે કુલ 64 વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું. વારાણસી, રાજગૃહ, મિથિલા, ઉજ્જૈન વગેરે દૂરના શહેરોમાંથી વિદ્યાર્થીઓ વિદ્યાપીઠમાં અભ્યાસ માટે આવતા હતા. તો પરીક્ષામાં પૂછાય કે કેટલા વિદ્યાઓનું ત્યાં શિક્ષણ આપવામાં આવતું હતું, તો 64 વિદ્યાઓનું ત્યાં તક્ષશિલામાં શિક્ષણ આપવામાં આવતું હતું. ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે આ વિદ્યાપીઠમાં આયુર્વેદનું શિક્ષણ લીધું હતું. અર્થશાસ્ત્રના રચેતા અને રાજનીતિજ્ઞ કૌટિલ્ય અને મૌર્ય વંશના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય, કૌશલના રાજા પ્રસન્નજીતે અને વ્યાકરણ શાસ્ત્રી પાણીને આ વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું હતું. તક્ષશિલા વિદ્યાપીઠ વિદ્યાર્થીઓએ તેની પસંદગી અને રસના વિષયોમાં શિક્ષણ આપવામાં આવતું. 5મી સદીની શરૂઆતમાં ચીની પ્રવાસે ફાહિયાને તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી. હવે વારાણસી આપણે વિદ્યાપીઠનો અભ્યાસ કરીશું. પ્રખ્યાત યાત્રાધામ વારાણસી એટલે કે કાશી ઈસવીસન પૂર્વમાં 7મા શેકામાં ભારતનું પ્રસિદ્ધ વિદ્યાધામ હતું. ઉપનિષદ કાળમાં તે આર્ય સંસ્કૃતિમાં હિન્દુ ધર્મના કેન્દ્રમાં તરીકે વિકસ્યું હતું. આ સમયમાં અહીંના રાજા અજાત શત્રુ તત્વજ્ઞાની અને વિદ્યાપ્રેમી હતો. મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ વારાણસી એટલે કે કાશી હોવાનો ઉલ્લેખ વ્યાસ સંહિતામાં જોવા મળે છે. ભગવાન બુદ્ધે વારાણસીમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર અને પ્રસાર કર્યો હતો. મહાન તત્વજ્ઞાની આદિ શંકરાચાર્યે વેદાંતના નૂતન સિદ્ધાંતની સ્વીકારી અહીં આવ્યા હતા. ચૈતન્ય મહાપ્રભુએ પુષ્ટિમાર્ગના પ્રવર્તક અને વલ્ભાચાર્યના વૈભવ
વૈષ્ણવ સંપ્રદાયના વારાણસીમાં પ્રતિષ્ઠ એ બન્યો હતો. સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસી કાશીનો સારનાથનો પ્રસિદ્ધ એ વિદ્યાધામ બન્યું હતું. હવે વલ્લભી વિદ્યાપીઠ. તો વલ્લભી વિદ્યાપીઠ ઈસવીસન 7મી સદીમાં ગુજરાતના પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું. ભાવનગર પાસેલું આવીને વલ્લભીપુર એક સમય મૈત્રક વંશના તાત્કાલિક શાસકોની રાજધાનીનું નગર તેમજ દીકતું આંતરરાષ્ટ્રીય બંદર હતું. વલ્લભીપુર પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં મૈત્રક રાજાઓ અને શ્રીમંત નાગરિકોએ શ્રેષ્ઠીઓનો ખૂબ જ ફાળો આપ્યો હતો. વલ્લભીના મૈત્રક રાજાઓ આ વિદ્યાપીઠના મોટા આશ્રયદાતાઓ હતા. તેમાં બૌદ્ધ ધર્મીય ન હતા પણ સનાતની હતા. છતાં તેઓ વિદ્યાપીઠને એ દાન કરતા. એ દાનમાંથી એ વિદ્યાલય એને નિભાવવાનો હતો. વલ્લભી વિદ્યાપીઠમાં હજારો બૌદ્ધ સાધુઓ અને બ્રાહ્મણ વિદ્યાર્થી દેશ વિદેશમાં અનેક વિદ્યાર્થીઓ એ ઉચ્ચ અભ્યાસ માટે આવતા. અહીંયા આપણે બધા જ પોઈન્ટો પુસ્તકમાંથી સારા સારા જે પરીક્ષામાં લેવામાં અને અગત્યના પોઈન્ટો અહીંયા લેવામાં આવેલા છે. તો દરેક વિદ્યાર્થીએ આ પોઈન્ટોને ધ્યાનમાં રાખીને દરેક પ્રશ્નનો ઉત્તર સાચો અને સહી લખવાનો પ્રયત્ન કરવો.